વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આલ્ડીહાઇડ કીટોન એટલે કાર્બોનિલ ગ્રુપના રિએક્શનની શરૂઆત કરેલી. એમાંના આગળ વધતા આપણે આજે નવા એક રિએક્શનનો સ્ટડી કરશું. નામ છે આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન. એકચ્યુઅલી આ રિએક્શન છે એ આલ્ડીહાઇડ અને કીટોનનું છે, પણ આમ કાર્બોનિલ ગ્રુપનું છે, એટલે રિએક્શન ઓફ કાર્બોનિલ ગ્રુપની અંદર આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ. So now what is called aldol condensation reaction? When two similar or identical aldehyde or ketone, two similar aldehyde or ketone molecule which have a alpha hydrogen then they are undergo aldol condensation reaction. In presence of alkali, strong alkali, NaOH, KOH, etc. This is definition of aldol condensation reaction. There are two conditions are there. Two aldehyde and ketone molecule are similar, same type ના, એક જ પ્રકારના અણુ હોવા જોઈએ. આ પહેલી કન્ડિશન. અને બીજું, બંને મોલિક્યુલની અંદર આલ્ફા સ્થાન ઉપર એટલે કાર્બોનિલ ગ્રુપના બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ આલ્ફા હાઇડ્રોજન હોય તો જ આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન થાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ફોર એક્ઝામ્પલ, this is called ethanol or acetaldehyde. This is another molecule of acetaldehyde. મેં અહીંયા સાથે કઈ સ્ટ્રક્ચરમાં અહીંયા કાર્બોનિલ ગ્રુપ બતાવ્યું છે, અહીંયા મેં આલ્ડીહાઇડ ગ્રુપ બતાવ્યું છે. શું કામ આપણે ભણીએ ત્યારે ખબર પડશે. ઇન પ્રેઝન્સ ઓફ ડાયલ્યુટ NaOH. હવે જોવો જો બંને આલ્ડીહાઇડ સરખા છે તો કે છે આ એસિટાલ્ડીહાઇડ છે, આ એસિટાલ્ડીહાઇડ છે. આ આલ્ફા કાર્બન થયો આનો, એની પર હાઇડ્રોજન છે. આ કાર્બોનિલ ગ્રુપનો આલ્ફા કાર્બન છે, એની પર હાઇડ્રોજન, બંનેમાં આલ્ફા હાઇડ્રોજન છે. બે કન્ડિશન સેટિસ્ફાઈડ છે. સો દે આર અંડરગો aldol condensation reaction. હવે અહીંયા શું થશે? હાઇડ્રોજન ફ્રોમ આલ્ફા પોઝિશન ફ્રોમ નેબરિંગ મોલિક્યુલ ટ્રાન્સફર ટુ ધીસ કાર્બોનિલ ઓક્સિજન. અહીંથી આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ ગયો, એટલે અહીંયા શું થઈ ગયું? બોન્ડ બ્રેક થયો, આલ્કોહોલ બની ગયો, આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન બનશે પ્રોડક્ટ. હવે અહીંયા રિમેનિંગ વસ્તુ શું થઈ તો કે HCH3 લખી નાખ્યું. અહીંયા એક હાઇડ્રોજન વધ્યું CH2, એની વેલેન્સી ખાલી પડી, જોઈન્ટ થઈ ગયું આમ આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બની ગયો. પ્રોડક્ટ ઇઝ આલ્ફા હાઇડ્રોક્સી aldehyde. This is called aldol condensation reaction. જે કાર્બોનિલ ગ્રુપનું આલ્કોહોલમાં કન્વર્ઝન કરવાનું એને C ડબલ બોન્ડ થી લખો, જેનું નથી કરવાનું એને CHO તરીકે લખો. એટલે ભૂલ જ ન થાય. અહીંથી હાઇડ્રોજન સીધો અહીંયા ટ્રાન્સફર થાય, અહીંયા CH2 હોય તો એમને બાકી બધું જોઈન્ટ કરી દીધું, તો આ કાર્બોનિલ ગ્રુપનું આલ્કોહોલમાં કન્વર્ઝન થયું અને આલ્ફા પોઝિશન એટલે આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આપણે કહીએ છીએ. This is called aldol condensation reaction. અહીંયા ફર્ધર રિએક્શન થઈ શકે. જો આને હીટ કરવામાં આવે તો આ આલ્ફા પણ હાઇડ્રોજન અહીંથી OH વોટર મોલિક્યુલ રિમૂવ થાય અને આલ્ફા બીટા અનસેચ્યુરેશન થઈ જાય. આલ્ફા બીટા અનસેચ્યુરેશન આલ્ડીહાઇડ બની જાય. CH3 CH ડબલ બોન્ડ CH CHO.
alpha beta unsaturated aldehyde final product બનશે. This is called aldol condensation reaction of aldehyde. ઘણાને એમ થાય કીટોનમાં થાય તો શું થાય, તો આપણે હવે કીટોનનું એક્ઝામ્પલ લઈએ. Simplest ketone is a propanol or acetone. This is another molecule of acetone. હવે આપણે અહીંયા કાર્બોનિલ ગ્રુપને અહીંયા લખીને C ડબલ બોન્ડ, અહીંયા કાર્બોનિલ ગ્રુપને આપણે આવી રીતે લખશું એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા જ આલ્કોહોલ બનાવવાનો, એ નથી બનાવવાનો. બની શકે પણ આપણે સરળતા ખાતર લખવાની. જો જે પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, બંને મોલેક્યુલ સેમ ટાઈપના છે. આ નેબરિંગ પોઝિશન બેની આ અથવા આલ્ફા પોઝિશન છે, અહીંયા આલ્ફા પોઝિશન છે, બે ઉપર હાઇડ્રોજન છે. both molecular similar, both have alpha hydrogen, so they are undergo aldol condensation reaction in presence of dilute alkali, for example dilute NaOH. હવે આ હાઇડ્રોજન છે અહીંયા ટ્રાન્સફર થયો એટલે આ બની ગયું COH. આની નેબરિંગ પોઝિશનમાં મિથાઇલ ગ્રુપ છે, આ એક મિથાઇલ ગ્રુપ, બીજું મિથાઇલ ગ્રુપ હોય તો ઉપરની સાઈડ લખી નાખી, હાઇડ્રોજન બાજુમાં લખી છે આપણે, વેલેન્સી વેકેન્ટ છે, ડબલ બોન્ડ બ્રેક થયું એટલે અહીંથી હાઇડ્રોજન ટ્રાન્સફર થાય, એની વેલેન્સી અહીંયા વધ્યું CH2 COCH3 કન્ડેન્સેશન થઈ ગયું. અને કહેવામાં આવે આલ્ફા હાઇડ્રોક્સી કીટોન પ્રોડક્ટ તરીકે. આગળ ડિહાઇડ્રેશન થાય, આલ્ફા બીટા અનસેચ્યુરેશન થયું, વોટર મોલેક્યુલ રિમૂવ થયું. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન બની ગયું. This is final product. So when two similar aldehyde or similar ketone and both have a alpha hydrogen, then they are undergo aldol condensation reaction under presence of dilute alkali and give alpha hydroxyaldehyde or alpha hydroxy ketone is intermediate product, and further dehydration reaction take place, then we get alpha beta unsaturated aldehyde or ketone as a final product. તો અહીંયા ફરીથી એક બે કન્ડિશન આપણે ખાસ યાદ રાખવાની છે કે બંને આલ્ડીહાઇડ અને બંને કીટોન સરખા જ હોવા જોઈએ. પહેલી કન્ડિશન એક જ ટાઈપના મોલિક્યુલ હોવા જોઈએ. બીજું બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ હોવો જોઈએ, તો ડાયલ્યુટ આલ્કલીની પ્રેઝન્સમાં એ આલ્ડેન કન્ડેન્સેશન રિએક્શનમાં આપે. આલ્ડેન કન્ડેન્સેશન એક આલ્ડીહાઇડ કે એક કાર્બોનિલ ગ્રુપનું આલ્કોહોલ ગ્રુપમાં કન્વર્ઝન થાય, બાજુનો મોલિક્યુલમાંથી હાઇડ્રોજન કાઢી અને આખો મોલિક્યુલ કાર્બોનિલ કાર્બન સાથે જોઈન્ટ કરી દેવાનો એટલે આપણે આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોનનો મોલિક્યુલ મળે, જેને ફર્ધર ડિહાઇડ્રેશન આલ્ફા બીટા એટલે જે કાર્બન ઉપર OH લાગેલો છે એની બાજુના કાર્બન હાઇડ્રોજન કાઢી નાખો, વોટર મોલિક્યુલ એ બે કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે અને આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અને કીટોન ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે. આને કહેવામાં આવે આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન. ફરીથી તો અહીંયા એક કન્ડિશન છે પહેલી કે બંને આલ્ડીહાઇડ અને કીટોન સરખા જ હોવા જોઈએ. બીજી બંનેમાં આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. તો હવે કયા આલ્ડીહાઇડ આ રિએક્શન આપીને, કીટોનમાં તો આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન હોય જ છે એટલે કીટોન તો આ રિએક્શન આપે બધા જ, પણ બે આલ્ડીહાઇડ એવા છે કે જેમાં આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન નથી, જે આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન આપતા નથી. દાખલા તરીકે મિથેનોલ એટલે ફોર્માલ્ડીહાઇડ અને બીજું છે બેન્ઝાલ્ડીહાઇડ. એમાં આલ્ફા પોઝિશન ઉપર કાર્બન છે પણ એની પર હાઇડ્રોજન નથી. તો આ બે આલ્ડીહાઇડ એવા છે તે ડઝ નોટ ગીવ aldol condensation reaction. તો which aldehyde not give aldol condensation reaction એમ પૂછે તો મિથેનોલ or formaldehyde
and benzaldehyde never undergo aldol condensation reaction. Why? Because it's have no alpha hydrogen. Molecule are similar, but second condition is not satisfied. It's have no alpha hydrogen. That's why they are never give aldol condensation reaction in presence of dilute NaOH. તો હવે આ કયું રિએક્શન આપશે? આનું રિએક્શન તો આપે આવા આલ્ડીહાઇડ કીટોન તો બધા aldol condensation reaction આપે જ છે, but like formaldehyde and benzaldehyde, these two aldehyde have a no alpha hydrogen, so they gives Cannizzaro reaction in presence of strong alkali. In presence of strong, they give Cannizzaro reaction. In this reaction, one carbonyl group undergo reduction, gives alcohol, and another carbonyl group undergo oxidation, and that gives carboxylic acid. આ રિએક્શન આપણે નેક્સ્ટ ટાઈપમાં ભણશું, જેથી કરીને બધું મિક્સઅપ ન થાય. ફક્ત આજે આપણે આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શનની સ્ટાર્ટ કરી છે. તો આ બે આલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન નથી આપતા. શું કામ? કે એમાં આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન નથી. હવે બાકીના આલ્ડીહાઇડ અને કીટોન આ સિવાયના, આ બે સિવાયના બધા જ આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન આપે. ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ આલ્ડીહાઇડનું, તે એસિટાલ્ડીહાઇડ અથવા પ્રોપિયનોલ્ડીહાઇડ. ચાલો, નો આલ્ડીહાઇડ, ધીસ ઇઝ કોલ્ડ પ્રોપેનોલ. આ બીજો પ્રોપેનોલ. અહીંયા લખવાની મેં ટેકનિક છે, પહેલા કાર્બોનિલ ગ્રુપને C ડબલ બોન્ડ, બીજાને આપણે કાર્બોનિલ તરીકે નહીં, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા તરીકે લેશું, મોલિક્યુલ પર CHO લેશું. બોથ આર સિમિલર, આલ્ફા પોઝિશન એ હાઇડ્રોજન છે બંનેમાં. તે આર ગો અંડર aldol condensation reaction in dilute NaOH. અને તમને ખબર છે અહીંથી આલ્ફા પોઝિશન, ધ્યાન રાખજો, આલ્ફા પોઝિશનથી હાઇડ્રોજન લાવવાનો છે. આલ્ડીહાઇડ ગ્રુપ કે કીટોન ગ્રુપના બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન લાવવાનું. OH થઈ ગયું. અહીંયા H છે એટલે બાજુમાં લખી નાખી, ગ્રુપ છે લખી નાખ્યું. ખબર છે કે વેલેન્સી ખાલી છે. અહીંયા આ કાર્બનની વેલેન્સી ખાલી છે, CH2 વાળા એટલે CH લખી નાખ્યું, જોઈન્ટ થઈ ગયો એની સાથે. ગ્રુપ છે ઉપર લખી નાખ્યું, આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ પ્રોડક્ટ તરીકે મળી ગયું. હીટ કરીએ, વોટર મોલિક્યુલ રિમૂવ થાય, અહીંથી OH, અહીંથી H, CH, અહીંયા બધું C ડબલ બોન્ડ, બાકી બધું લખી નાખીએ, CH3, CHO, CH2, CH3, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ પ્રોડક્ટ તરીકે મળી ગયું. હવે અહીંયા તમે ટેલ બદલતા આવજો, પહેલા CH3 હતું, CH3 CH2 CH3, રીતે તમને જુદી જુદી પ્રોડક્ટ મળશે, પણ રિએક્શન તો થશે કાર્બોનિલ ગ્રુપની જગ્યાએ એક કાર્બોનિલ ગ્રુપનું આલ્કોહોલમાં કન્વર્ઝન થયું, બીજું કાર્બોનિલ ગ્રુપ એમને એમ થયું. આ બે કાર્બોનિલ ગ્રુપની વેલેન્સી કાર્બન સાથે બાજુનો મોલિક્યુલ આલ્ફા પોઝિશનથી જોઈન્ટ થઈ ગયો, એટલે આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન મળી ગયો. તો આ થયું આપણે આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન. જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી ફરીથી આપણે રિપીટ કરી લઈએ. તો વિચ મોલિક્યુલ ગિવ aldol condensation reaction? So aldehyde and ketone gives aldol condensation reaction. So which aldehyde and ketone give aldol condensation reaction? So aldehyde and ketone, both molecules are similar and both have alpha hydrogen, then they are called aldol condensation reaction. So all ketone gives aldol condensation reaction except two aldehyde. All aldehyde aldol condensation reaction. Formaldehyde and benzaldehyde never gives aldol condensation because it's have no alpha hydrogen. તો આ આપણે aldol condensation reaction ની આજે ચર્ચા કરી. એના મોલિક્યુલને લખવાની તમે પ્રેક્ટિસ કરજો, ઓટોમેટિક તમને આવી જશે. આમ જોઈએ ત્યારે વાંચવા જઈએ ત્યારે આ ટોપિક તમને બહુ ટફ લાગે, પણ આમાં કંઈ છે ને બહુ સિમિલર ટાઈપનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે કેનિઝારા રિએક્શનની સ્ટાર્ટ વાત કરવાના છીએ, કારણ કે જો આલ્ફા હાઇડ્રોજન હોય તો aldol condensation reaction આપે, પણ આલ્ફા હાઇડ્રોજન ન હોય તો આલ્ડીહાઇડ શું કરે, તો એનો કેનિઝારો રિએક્શનની આપણે ડિસ્કશન કરશું. તો અહીંયા આપણે aldol condensation રિએક્શનની વાત પૂર્ણ કરીએ છીએ.
અને આજનો ટોપિકને અહીંયા આપણે વિરામ આપશું. ફરીથી આપણે ઘરે રહેશું, સ્ટે એટ હોમ, સેફ રહેશું અને આપણે છતાં પણ આપણું કાર્ય આપણે આગળ વધારશું. મિત્રો, તમને ક્વિઝ પણ મૂકવામાં આવે છે, તેને એટેન્ડ કરજો જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધે. ઓકે.